દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો અને અધિકારીઓ હેડક્વાર્ટર લીવ પર ગયેલા હતા, રજા પર હતા, તેમને પરત બોલાવી લેવામાં આવેલા છે. નમસ્કાર મિત્રો, દ્વારકાથી મોટા સમાચાર આવી રહ્યા છે. તમે જાણો છો કે સમગ્ર ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પણ મિત્રો દ્વારકાની અંદર જે જન્માષ્ટમી તહેવાર હતો તે તહેવાર બગડ્યો હતો અને ઘણા ભક્તો મિત્રો કહેવાય કે દ્વારકામાં જન્માષ્ટમી તહેવાર ઉજવવા માટે દૂર દૂરથી આવ્યા હતા, પણ મિત્રો એ લોકોને દ્વારકાધીશના ધજાના દર્શન કરીને ત્યાંથી પાછો વળવું પડ્યું હતું, કેમ કે મિત્રો દ્વારકાની અંદર હાઈ એલર્ટ અપાયું છે અને અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. તમે આગળ વિડીયોમાં પણ જોયું કે જેટલા પણ સરકારી અધિકારીઓ રજા ઉપર હતા તે અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે. અને મિત્રો દ્વારકાની અંદર ઘણા બધા એવા પણ રસ્તા છે જ્યાં વરસાદ શરૂ થાય છે તે રસ્તાઓ બ્લોક થઈ જાય છે, ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. તો મિત્રો આ વર્ષે વરસાદે જે જન્માષ્ટમીની મોજ હતી તે મોજને બગાડી નાખી હતી અને દ્વારકાવાસીઓ માટે એક લાયક બને છે. તમે આ જોઈ શકો છો કે આવા વરસાદની અંદર આ લોકોએ જોરદાર તૈયારીઓ કરી હતી અને તમે અહીંયા નંદગોપાલને પણ જોઈ શકો છો. ચાલુ વરસાદની અંદર આ નંદગોપાલને લઈને અહીંયા એ લોકોએ ઉજવણી કરી હતી. તો મિત્રો તમે દ્વારકા ગયા હતા તો તમે કોમેન્ટ કરજો, વિડીયોમાં જણાવજો કે તમે જન્માષ્ટમીમાં ભાગ લીધા હતા. તો મિત્રો તમે આ વિડીયો જુઓ, દ્વારકાના અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે.